હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11મો વાતાવરણની સજીવો પર અસર. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું. તેમાં આપણે જોયું કે પૃથ્વી છે તે સૂર્યમાંથી છૂટી પડી તે સમયે ધગધગતા ગોળાના સ્વરૂપમાં હતી. આ ગોળ જેમ જેમ ઠંડો પડવા લાગ્યો તેમાંથી ઘન સ્વરૂપે જે છૂટું પડ્યું તે મૃદાવરણ, વાયુ સ્વરૂપે છૂટું પડ્યું તે વાતાવરણ અને પ્રવાહી સ્વરૂપમાં જે છૂટું પડ્યું તે જલાવરણ. અને આ રીતે વાતાવરણનું નિર્માણ છે તે થયું. ત્યાર પછી આપણે જોયું વાતાવરણની વ્યાખ્યા કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને તેની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. પૃથ્વી સપાટીથી 32 કિમી ઊંચાઈ સુધીના વાતાવરણના પળમાં 99% જેટલી હવા સમાયેલી છે. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. વાતાવરણની અંદર જુદા જુદા વાયુઓ છે તે રહેલા છે, જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ. તેની ચર્ચા આપણે કરી હતી કે જેની અંદર નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે, ઓક્સિજન 110 કિલોમીટર સુધી, કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર સુધી જોવા મળે છે. જ્યારે 130 કિમી ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ વધારે છે. વાતાવરણની સ્તર રચના છે તે પછીના લેક્ચરની અંદર આપણે જોઈ હતી, જેમાં 4 આવરણો: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્માવરણ. આકૃતિ દ્વારા પણ આપણે તેની સમજ છે તે મેળવી હતી, જેમાં ક્ષોભ આવરણ કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણમાં પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. વિષુવવૃત્ત પર આશરે 16 કિમી સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં આશરે 12 કિમી અને ધ્રુવો ઉપર આશરે 8 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. આ વાતાવરણ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો આ આવરણની અંદર અનુભવાય છે. એટલે ક્ષોભાવરણની અંદર જ આપણે વસવાટ કરીએ છીએ અને ત્યાં જ આ દરેક ચીજ વસ્તુઓ છે તેને આપણે અનુભવી શકીએ છીએ. આ આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ પહોંચતા ઘટતું અટકી જાય તેને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. ત્યાંથી શરૂ થઈ સમતાપ આવરણ, એટલે તાપમાન કેવું રહે છે? સમાન. અને એટલા માટે જ આ આવરણને સમતાપ આવરણ છે તે કહેવામાં આવ્યું છે કે ક્ષોભાવરણમાં જેમ જેમ ઊંચાઈ પર જતા જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે, જ્યારે સમતાપ આવરણની અંદર તાપમાન ઘટતું અટકી જાય છે. ક્ષોભ સીમા, જ્યાંથી વાતાવરણનું તાપમાન ઘટતું બંધ થઈ જાય તે સીમાને ક્ષોભ સીમા તરીકે ઓળખવામાં આવે છે. સમતાપ આવરણમાં આપણે જોયું હતું કે ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે ક્ષોભ સીમાથી આશરે 50 કિમી સુધીના ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ રેઝનું શોષણ કરે છે. અને ત્યાર પછીનું આવરણ છે મધ્ય આવરણ. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના આ વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે. સમતાપ આવરણની અંદર તાપમાનમાં છે તે ફેરફાર થતો નથી, જ્યારે મધ્યાવરણની અંદર પાછું તાપમાન શું થવા લાગે છે? ઘટવા લાગે છે. અને છેલ્લું આવરણ છે ઉષ્માવરણ. મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે. 80 કિમીથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય
ત્યાં સુધી તે વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે અને જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણને બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે: અયન આવરણ અને બાહ્ય આવરણ. અયન આવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. એટલે કે આ આવરણની અંદર જ આપણે આ આવરણમાં જુદા જુદા સેટેલાઇટ મૂકવામાં આવે છે અને તેના દ્વારા આપણે ઇન્ટરનેટને, ટીવી, રેડિયો પ્રસારણ આ બધું છે તે મેળવી શકીએ છીએ. અયન આવરણની ઉપરના આવરણને બાહ્ય આવરણ કહે છે અને તેની ઉપરનું આવરણ છે તે બાહ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવું છે હવામાન. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ જેમાં કોઈ પણ સ્થળનું, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. બરાબર છે. કોઈ પણ સ્થળ કે પ્રદેશ છે તેનું ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ કે ત્યાં ભેજનું વાતાવરણની અંદર કેટલું પ્રમાણ રહેલું છે, હવાનું દબાણ કેટલું છે, ધુમ્મસ કેટલું છે, તેમાં વાદળો છે તે કેવી રીતે ઘેરાયેલા છે, આ દરેકના આધારે હવામાન છે તે નક્કી કરવામાં આવે છે. હવામાન સાંજ, સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ અલગ હોઈ શકે. બરાબર છે. જો મિત્રો તમે સામાન્ય રીતે અનુભવો ને તો પણ તમને ખ્યાલ આવી જાય કે સવારના સમયે છે તે હવામાન અલગ પ્રકારનું હોય છે. આપણી આસપાસનું વાતાવરણ, તેમાં ભેજનું પ્રમાણ થોડુંક વધારે હોય છે, ધુમ્મસનું પ્રમાણ પણ વધારે હોય છે. બરાબર છે. પછી ઠંડક વધારે હોય છે, ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. જેમ જેમ સૂર્ય ચડતો જાય છે, બરાબર છે, એટલે બપોરના સમયે છે તો ધુમ્મસનું પ્રમાણ સાવ ઓછું થઈ જાય, ભેજનું પ્રમાણ પણ સૂર્યપ્રકાશના લીધે ઘટે છે, ગરમીનું પ્રમાણ વધે છે, પ્રકાશનું પ્રમાણ વધી જતું હોય છે. સાંજના સમયે પાછી સ્થિતિ છે તે બદલાય છે. બરાબર છે. ત્યારે સૂર્ય આથમતો હોય છે, તેવા સમયે વળી પાછું વાતાવરણ છે તે ઠંડુ થતું હોય છે. તો આ રીતે સવાર, બપોર, સાંજ કે રાત્રિનું વાતાવરણ, હવામાન જુદું જુદું હોઈ શકે છે. તમે અત્યારે શિયાળો છે તો ઠંડીનો અનુભવ કરો છો, બરાબર છે. તો આ ઠંડીનો અનુભવ તમે 24 કલાક એક સરખી ઠંડી અનુભવો છો? નહીં. સવારના સમયે તમે ઠંડીનો અનુભવ વધારે પ્રમાણમાં કરો છો, પછી ધીમે ધીમે બપોર થતી જાય તેમ ઠંડીનું પ્રમાણ ઘટે છે, વળી પાછી સાંજ પડે એટલે ઠંડી પડવાનું શરૂ થાય છે, વાતાવરણ ઠંડુ થતું જાય છે અને મધ્યરાત્રિના સમયે વાતાવરણ સૌથી વધારે ઠંડુ હોય છે. એટલે કે ઠંડીનું પ્રમાણ તે સમયે સૌથી વધુ જોવા મળે છે. એટલે કે સવાર, બપોર, સાંજ અને રાત્રિનું હવામાન અલગ અલગ હોઈ શકે છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. જેમ જેમ સમય બદલાતો જાય તેમ તેમ હવામાનની અંદર પણ ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો એ હવામાનમાં શક્ય છે. બરાબર છે. કે હવામાન છે તો સવારે ઠંડી પડવી, બપોરે ગરમી, સાંજે વરસાદ પડવો, આવું બધું હવામાનમાં શક્ય છે. ઘણી વખત સવારે પણ વરસાદ પડી શકે, બપોરે પણ વરસાદ પડી શકે. હવામાનની અંદરો કોઈ પણ પ્રકારના ફેરફાર થવા, અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ પ્રકારના ફેરફારો હવામાનમાં થાય તે બાબત શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. બરાબર છે. કે હવામાન દ્વારા છે તે આપણું જીવન અને માણસની દરેક પ્રવૃત્તિઓ છે તે હવામાનથી પ્રભાવિત થાય છે. હવામાનના આધારે આપણી દરેક પ્રવૃત્તિઓ છે તે નક્કી પણ થતી હોય છે. દાખલા તરીકે આપણે છે તે રાત્રિના સમયે ક્યાંય કાર્ય શરૂ હોતું નથી. શું કામ? કારણ કે ત્યારે અંધારું હોય છે. હવામાન છે તે પણ વિપરીત હોય છે, અત્યંત ઠંડી હોય છે. આ સિવાય દિવસના સમયગાળા દરમિયાન વર્કિંગ આવર્સ આપણા કેવી રીતે ગોઠવેલા હોય છે? તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે હવામાનના આધારે માણસની પ્રવૃત્તિઓ છે તે નક્કી થતી હોય છે.
દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. તમે ન્યૂઝપેપરની અંદર મિત્રો વાંચો અથવા તો ટીવીની અંદર પણ તમે ન્યૂઝ જોતા હોય તો હવામાનના નકશાઓ તેમાં દર્શાવવામાં આવેલા હોય છે. હવામાન વિશેની માહિતી છે તે તેમાં આપવામાં આવતી હોય છે. રોજબરોજની હવામાનની દરેક માહિતી છે તે નકશાઓની અંદર નકશા દ્વારા છે તેની સમજ છે તે આપવામાં આવતી હોય છે. હવામાન ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. તેને IMD ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. બરાબર છે. જે હવામાન ખાતાની કચેરી છે જે સેટેલાઇટ દ્વારા દરિયાની અંદર લો પ્રેશર સર્જાયેલું હોય અથવા તો વાતાવરણમાં કોઈ પણ પ્રકારના ફેરફારો થવાના હોય તો તે અંગેની આગાહી છે તે આ હવામાન ખાતા દ્વારા કરવામાં આવતી હોય છે. ભારતમાં જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો અને ભારત અને એન્ટાર્કટિકામાં આવેલ છે. તેમાં કુલ 4 પ્રાદેશિક કેન્દ્રો છે. મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલા છે. જે હવામાન ખાતાના કેન્દ્રો છે જેના દ્વારા દેશની અંદર અલગ અલગ સ્થળોએ હવામાન અંગેની આગાહી છે તે કરવામાં આવતી હોય છે અને હવામાન અંગેનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે કે જુદા જુદા જગ્યાએ કેવા પ્રકારનું હવામાન છે તે જોવા મળે છે તે અંગેની આગાહી છે તે થતી હોય છે. ત્યાર પછી છે આબોહવા. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. જો હવામાન છે ને એ ટૂંકા સમયગાળા માટેની સ્થિતિ છે, બરાબર છે. ટૂંકા સમયગાળા માટેની સરેરાશ સ્થિતિ હોય તો તેને હવામાન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આબોહવા શું છે તો 35 વર્ષ સુધી કોઈ પણ દેશ કે પ્રદેશ જે તે વિસ્તારનું અવલોકન છે તે કરવામાં આવતું હોય છે અને 35 વર્ષ સુધીની સરેરાશ સ્થિતિની નોંધ લેવામાં આવતી હોય છે અને તેના આધારે આબોહવા છે તે નક્કી થતી હોય છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિમાં તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ અને ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે કે સામાન્ય સ્થિતિમાં તાપમાન, ભેજ, હવાનું દબાણ, ધુમ્મસ આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને આબોહવા છે તે નક્કી કરવામાં આવે છે. પણ કેટલા સમયગાળા દરમિયાન 35 વર્ષ સુધીની સરેરાશ સ્થિતિ છે તે બાબતના આધારે તાપમાન છે તે નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓની સીધી અસર કરે છે. આબોહવા છે આબોહવાના આધારે જે તે પ્રદેશની અંદર સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, મનુષ્યની પ્રવૃત્તિઓ આ દરેક બાબતો છે તે આબોહવા ઉપર આધાર રાખે છે અને આબોહવા છે તે દરેક પ્રવૃત્તિની અસર, દરેક પ્રવૃત્તિઓ છે તેની અસર આબોહવા પર જોવા મળે છે અને આબોહવાની અસર આ બધા જ પ્રકારની પ્રવૃત્તિ ઉપર જોવા મળે છે. ત્યાર પછી છે તાપમાન. હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે કે હવાની અંદર ગરમી કેટલી છે તે સપાટીને આધારે તાપમાન નક્કી થાય છે. વાતાવરણમાં તાપમાનમાં દિવસમાં અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. બરાબર છે કે વાતાવરણની અંદર તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફાર અનુભવાતો હોય છે. તાપમાન ઋતુ પ્રમાણે પણ બદલાય છે. જો શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે, બરાબર છે, દિવસ કરતાં રાત્રે તાપમાન ઓછું હોય છે, દિવસે તાપમાન વધારે હોય છે. દિવસના પણ જુદા જુદા પ્રહરોમાં બપોરના સમયગાળા દરમિયાન તાપમાનનું પ્રમાણ વધુ જોવા મળે છે, જ્યારે રાત્રે મધ્યરાત્રિએ તાપમાનનું પ્રમાણ સાવ ઘટી જતું હોય છે. શિયાળામાં તાપમાનનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે, ઉનાળામાં તાપમાનનું પ્રમાણ વધારે હોય છે. સૂર્યઘાત ઇન્સોલેશન એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા છે.
જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતીના પાકો ઉગી શકે નહીં અને શહેરો તથા ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. તેનું કારણ પાકી સડકો, સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે. બરાબર છે કે સૂર્યઘાત, સૂર્યના સીધા કિરણો છે તે જુદા જુદા વિસ્તારોની અંદર પડે છે અને જે વિસ્તારોમાં નથી પડતા તે વિસ્તારો બરફથી ઢંકાયેલા છે. શું કામ? કારણ કે ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ ઓછું છે અને તેના લીધે તાપમાનનું પ્રમાણ ત્યાં સાવ ઘટી ગયેલું અથવા તો ઓછું નહિવત જોવા મળે છે. અને આવા કારણોસર ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે સૂર્યઘાત સીધી, દાખલા તરીકે પૃથ્વી ઉપર સૂર્યઘાત, સૂર્યના કિરણો પડે છે તો તેના લીધે આપણે અહીં છે તે વિષુવવૃત્તની ઉપર આવેલા દેશોમાં તાપમાનનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ ઉપરાંત શિયાળો, ઉનાળો, ચોમાસું દરમિયાન તાપમાનમાં ફેરફારો પણ થતા જોવા મળે છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે વાતાવરણનું દબાણ, પવનો અને પવનોના પ્રકારો છે તેના વિશેની માહિતી છે તે મેળવીશું. આજનો લેક્ચરનો હોમવર્ક છે તેમાં તમારે આબોહવા, તાપમાન અને હવામાન આ ત્રણેય વિશેની ટૂંક નોંધ છે તે લખવાની છે, જે આજે આપણે ભણ્યા છીએ. હવામાન, આબોહવા અને તાપમાન 3 ટૂંક નોંધ છે તે આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.